હા મેમ. 10મું સ્થાન ધરાવે છે. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે. કે હવે નાયાણી વાંચશે ખાલી જગ્યાને અલમુબ્રિક અલ્ફાઝ આન્સર આપશે. હા મેમ વાંચું. ભારતમાં આશરે 10 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. એ 15,000, બી 12,000, સી 17,400. ભારતમાં આશરે ખાલી જગ્યા પ્રકારના ફૂલ વાળા છોડ થાય છે. કેટલી પ્રકારના? 15,000. નાયણી આન્સર સાચો છે? મેમ. હા બોલો બેટા. ઓકે ઓકે. હા મેમ. હા આન્સર સાચો છે બેટા? હા. હા સાચો છે. કે 15,000 પ્રકારના ફૂલ વાળા છોડો થાય છે. ફાઈઝાન વાંચો બેટા. હા મેમ. ઉષ્ણકટિબંધીય ખાલી જગ્યા જંગલોના વૃક્ષો એ સામાન્ય રીતે 60 મીટરથી ઊંચા હોય છે. હા હવે નકવી કોણ છે? અલમુબ્રિક અલ્ફાઝ. હા. નકવી કોણ છે મને આન્સર આપતો ત્યાં કયો નંબર છે એ બોલશે એનો આન્સર. ઉષ્ણ કટિબંધીય ખાલી જગ્યા જંગલોના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરથી ઊંચા હોય છે. નકવી. વરસાદી. નકવી કોણ? આન્સર આપો બેટા તમારું નામ બોલો મારે લખવું છે. નકવીને આન્સર આપવાનું હતું કોણે આન્સર આપ્યું તમારું નામ બોલો નંબર બોલો બેટા. ફૈઝન બરાબર જવાબ આપ્યો જે બોઈસે આપ્યો એ મને સ્ક્રીન તમારી દેખાતી નથી કોણ આન્સર આપે છે એ મને દેખાતું નથી કારણ કે મારે ઓલામાં સ્ક્રીન પ્રેઝન્ટ છે બરોબર એટલે તમારા નંબર નથી દેખાતા. એટલે અલ મુબરીક અલ્ફાઝ છે. એ મને આન્સર આપશે કે કોણ આન્સર આપે છે કોણ છે મને હું પૂછીશ શાહિદ નકવી કોક. અલમુબરીક અલ્ફાઝથી બરાબર. મેમ. વરસાદી. ફૈઝાન બરાબર જવાબ છે? હમ. વરસાદી આવે? હા મેમ. અમે મને પણ ઉષ્ણ વરસાદી જ લાગે કટિબંધીય કદાચ વરસાદી. વરસાદી લાગે છે એટલે તે લખ્યું નથી લાગે છે. ઉષ્ણ કટિબંધીય ખાલી જગ્યા જંગલોના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરથી ઊંચા હોય છે ટેક્સ્ટ બુકમાં જે બોક્સ આપ્યું છે ને એમાં એ છે આ. હા મેમ વરસાદી જ છે. વરસાદી હવે કોને જવાબ આપ્યો તું આ જય જવાબ કોણે નકવી આપ્યો? ઝૈદ નકવી હા ઈ રીડિંગ કરશે અને તારે જવાબ આપવાનું છે હાલો ઝૈદ નકવી હાલો વાંચો. નદીઓના મુક્તિકોણ પ્રદેશોમાં ખાલી જગ્યાના જંગલો આવેલા છે. શંકુદ્રમ. ઝૈદ નકવી આ જવાબ સાચો છે બેટા? ખોટો શંકુદ્રમ છે. ખોટો છે. જો નદીઓના મુખ ત્રિકોણ ભાગ મુખ ત્રિકોણ ભાગ મેમ ક્યાં ભરતી હોય? ના હા મુખ ત્રિકોણ ભાગ ભરતી ના ક્યાં ભરતી આવેલું હોય કે જ્યાં આગળ ભરતી જે છે હા એક મિનિટ નદીઓ જ્યાં સમુદ્રથી મળતી હોય બરાબર જેને આપણે ડેલ્ટા પ્રદેશ કહીએ છીએ. તો સમુદ્ર આગળ શું હોય? સમુદ્રમાં શું આવે ભાઈ તો ભરતી આવે તો નદીઓના મુખ ત્રિકોણ ભાગ મુખ ત્રિકોણ ભાગ ક્યાં રચાય? તો જયારે નદીઓ સમુદ્રને મળતી હોય બરાબર ત્યારે ઈ ઢોળાવ વાળા વિસ્તારમાંથી સમુદ્રને મળતી હોય ને ત્યાં આગળ તો અહીંયા આગળ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં કીધું છે. તો ત્યાં આગળ તો શું હોય તો ભાઈ દરિયો હોય તો દરિયામાં શું આવે તો ભાઈ ભરતી આવે તો એ વિસ્તારમાં શેના જંગલો હોય છે તો એ વિસ્તારમાં ભરતીના જંગલો હોય છે. ઓકે. નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે બરાબર. આગળ કોણ છે આપણી સાથે જે રીડિંગ કરશે કોને રીડિંગ કરવું છે ફટાફટ બોલો તો. હા મિસ. જંગલો એ ખાલી જગ્યા વાયુ આપે છે. ફૈઝાન જંગલો ખાલી જગ્યા વાયુ આપે છે. ઓક્સિજન.
ઓક્સિજન. જંગલો જે છે આપણને ઓક્સિજન વાયુ આપે છે. ઓકે, હવે આગળ આપણે સીધી ખાલી જગ્યા લીધી છે. ના 17. પાનમાંથી પતરાળાને પડિયા બનાવવામાં આવે છે. ખાલી જગ્યાના પાનમાંથી પતરાળા અને પડિયા બનાવવામાં આવે. ખાખરા. ખાખરા. ખાખરાના પાનમાંથી પતરાળા અને પડિયા બનાવવામાં આવે છે. આગળ કોણ રીડ કરશે? ખાલી જગ્યાના લાકડામાંથી કાંથો બનાવવામાં આવે છે. ખેર. પૈસા બીજાને ચાન્સ આપવાનો છે આપણે. ખાલી જગ્યાના લાકડામાંથી કાંથો બનાવવામાં આવે છે. તો ખેરના લાકડામાંથી કાંથો બનાવવામાં આવે છે. ના હા, રીડ કરો. ખાલી જેનો જગ્યાના ખાલી જગ્યાના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. એ કોણ બોલ્યું? નવો અવાજ આવ્યો મને. સાબિર. સાબિર ચશ્માવાલા. સાબિર ચશ્માવાળા પહેલી વાર બોલ્યો છે. ટેમુર. નાયાની તારો માઇક શરૂ છે લાગે છે. મેમ એનો શરૂ થાય છે ને તો બેકગ્રાઉન્ડ નો વોઇસ બહુ આવે છે. બેકગ્રાઉન્ડ નો નથી આવતી, તમારું જ આવે છે અવાજ. માઇક શરૂ છે ને એમાં ના નાયાણી ના શરૂ મેમ. કરે છે. ના હા નાયાણી શરૂ કરે છે ને ત્યારે બહુ અવાજ આવે છે. શરૂ કરતો નાયાણી. જો આવ્યું ને. હા મેમ એટલે જ ને. હા, હવે ચશ્માવાલા શું નામ છે બેટા? સાબિર. સાબિર. ચશ્માવાલા સાબિર. હા, રીડ કરો તો બેટા. મેમ હવે આવે ખાલી છે? જગ્યાના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જેના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે? તમને આવડે છે આન્સર? ટીમરૂ. વેરી ગુડ. ટીમરુના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. વેરી ગુડ. આગળ કોણ નવો બોયઝ રીડ કરશે? નાયાણી તારો માઇક બંધ રાખ. નાયાણી માઇક બંધ રાખ તારો. હવે હું કહું ને તો શરૂ કરજે. કેમ આવું પ્રોબ્લેમ આવે છે તને? મીન્સ બધો કોઈ નથી એ જગ્યાએ બેઠો છું રૂમમાં અલગ. હાવ અલગ બેઠો છું હું. તો નેટ પ્રોબ્લેમ હશે. ઓકે. કરું રીડ? કરો. જંગલો દેશ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. હમ કાર્બન જંગલો જંગલો કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરે છે. બરાબર. આગળ 18મા પાઠની છે. fill in the blank. સમગ્ર વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની લગભગ પ્રજાતિઓ છે. કેટલી પ્રજાતિઓ છે? 15 લાખ. 15 લાખ. 15 લાખ. પાક્કું? હા. હા પાક. હા. ઓકે. તો સમગ્ર વિશ્વમાં વન્ય જીવ સૃષ્ટિની લગભગ ખાલી જગ્યા પ્રજાતિઓ છે. તો એમાં આન્સર આવશે 15 લાખ. બરાબર. ભારતમાં પક્ષીઓની આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે. તો 1230. 1230. 1230 જેટલી પ્રજાતિઓ છે ભારતમાં. હા, અહીંયા આગળ જો આ પાર્ટમાં કન્ફ્યુઝ એવી રીતે થવાય છે કે અહીંયા ભારતને વિશ્વ સાથે કમ્પેર કર્યું કે વિશ્વમાં કેટલી છે એની તુલનામાં ભારતની કેટલી છે. બરાબર. એટલે ભારતની તુલના કરવામાં આવે છે કે વિશ્વમાં પક્ષીઓની પ્રજાતિઓ એટલી છે તો ભારતમાં આટલી છે. એટલે ઘણી વાર છે ને ભારતનું પૂછ્યું હોય છે ને ત્યાં વિશ્વનું લખાઈ જાય છે. એટલે ધ્યાન રાખવાનું. અહીંયા શું પૂછેલું છે? ભારતમાં પક્ષીઓની આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે. તો 1230 પ્રજાતિઓ છે. આગળ કોણ રીડ કરશે? ભારતમાં એક સિંગી ભારતમાં ગેંડા ખાલી સિંગી જગ્યા ગેંડા ખાલી જગ્યા નદીના દલદલીય ક્ષેત્રમાં જોવા મળે છે. કોણ રીડ કરશે? ખાલી નંબર પૂછ્યું તો તમને એમ નથી કીધું કે રીડ કરો. કરે. મેમ તો જણાય કે રીડ કર્યા. મેં પણ રીડ કરવાનું કીધું જ નથી. મેં એમ કીધું કે કોણ રીડ કરશે. તો તમારે એમ કહેવાનું કે હું આ રોલ નંબર હું રીડ કરું છું. મિસ 24. નાયાણી ને? હા. ના, હમણાં તે રીડ કર્યું. તારું માઇક 66 નંબર. ઓકે, હાલો 66 મેમ નંબર. આફતાબ શેખ. 66 નંબર કોણ? શેખ આફતાબ. ઓકે, રીડ કરો બેટા. હા મેમ.
ભારતમાં એક શીંગી ગેંડા ખાલી જગ્યા નદીના દલદલિયા ક્ષેત્રમાં જોવા મળે છે. ભારતમાં એક સિંગી ગેંડા છે એ ખાલી જગ્યા નદીના દલદલીય ક્ષેત્રમાં જોવા મળે છે. કઈ નદી? બ્રહ્મપુત્ર. ઓ, સાબિરે જવાબ આપ્યો ને. હા મિસ. બ્રહ્મપુત્ર. વેરી ગુડ બેટા. તો બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં જોવા મળે છે. કોણ? તો એક સિંગી ગેંડો. બરાબર. આગળ જે નંબર રીડ કરવાનો એ પહેલા નંબર બોલશે. 64. 64 નાયણી નહીં બેટા. એ હા સિવાય મિસ, કન્ટિન્યુ સાબિર. સાબિર. હા, સાબિર રીડ કરો. કચ્છના નાના રણમાં ખાલી જગ્યા નામે ઓળખાતા જંગલી ગધેડા જોવા મળે છે. કચ્છના નાના રણમાં ખાલી જગ્યા નામે ઓળખાતા જંગલી ગધેડા જોવા મળે છે. ગુડગર. ગુડખર. બરાબર જવાબ છે સાબિર. હા મિસ. ગુડખર. ગુડખર નામના જંગલી ગધેડાઓ જોવા મળે છે. ક્યાં? તો ભાઈ કચ્છના રણમાં. કચ્છના રણમાં કયું પ્રાણી વધુ જોવા મળે છે? તો જંગલી ગધેડા. એને શું કહેવાય છે? ઘુડખર. ઓકે. આગળ કોણ નંબર રીડ કરશે? 33 નંબર. 33. હા મેમ. 33 નંબર રીડ કરશે. ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે. ગીર. ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ખાલી જગ્યાના જંગલમાં જોવા મળે છે. તો ગીર. ગીર ક્યાં આવેલું છે? તો ભાઈ ગુજરાતમાં આવેલું છે. બરાબર. તો ગીરમાં જોવા મળે છે. ઓકે. ચલો આગળ આપણે જોઈએ. એમાં જો મેં ટીક કરેલા જ છે. બરાબર. ખાલી તમારે રીડ કરવાનું છે ને ધ્યાન આપવાનું છે અહીંયા આગળ. હાલો, કોણ બોયઝ રીડ કરશે? નંબર બોલશે પછી રીડ મિસ કરશે. હાદી કરું. હાદી. 24. ઓકે, હવે કરો. હાદી. સમગ્ર હા વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાય છે? 15 લાખ. સમગ્ર વિશ્વ. જો અહીંયા સમગ્ર વિશ્વ કીધું છે એટલે પૂરી દુનિયા આવી ગઈ. બરાબર. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની, એમાં પશુ પક્ષી જીવજંતુ બધા આવી ગયા. તો સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાય છે? તો એનો આન્સર અહીંયા આપેલો છે. 15 લાખ જેટલી પ્રજાતિઓ નોંધાય છે. રોલ નંબર 6 છે એ રીડ કરશે. હા બેટા. ભારતની કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે? 9. ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે? તો 9 પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે. ઉત્તર, મધ્ય, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, દલદલીય વિસ્તાર, એવી રીતે 9 ક્ષેત્રોમાં, જુદા જુદા ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યા છે. બરાબર. આગળ કોણ રીડ કરશે? મેમ 33 નંબર. 33 નંબર. હા, હમણાં જ રીડ કરી દઉં તો ચાલો કર. કરું રીડ. હા, કરો બેટા. ભારતમાં કસ્તુરી મૃગ કયા જોવા મળે છે? સી. ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? કસ્તુરી મૃગ એટલે હરણ. રણની એક પ્રજાતિ. જમ્મુ કાશ્મીર. હરણની એક પ્રજાતિ. બરાબર. જે જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. કસ્તુરી મૃગ, જેની નાભીમાંથી સુગંધીદાર પદાર્થ જે હોય છે અને એ જ્યાં હોય છે ત્યાં આખું જંગલ જે છે સુગંધિત થઈ જાય છે. બરાબર. તો ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? તો જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. આગળ કોણ રીડ કરશે? મિસ હું કરું. 24. 24. ઓકે. 24 નંબર રીડ કરશે. ભારતના કયા રાજ્યોના જંગલોમાં વાઘ જોવા મળે છે? મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. ઓકે. ભારતના કયા રાજ્યોના જંગલોમાં વાઘ જોવા મળે છે? વાઘ કોણ છે? મને કોણ આન્સર આપશે? વાઘ કોણ છે? ટાઈગર.
એ ટાઈગર. રાષ્ટ્રીય પ્રાણી પ્રાણી વેલ ડન, પ્રાણી વેલ ડન, વેરી ગુડ. એટલે વાઘ કોણ છે? તો એના ઘણા બધા જવાબ આવી શકે કે ભાઈ એનું ઇંગ્લિશમાં નામ લાય તો વાઘ એટલે ટાઈગર, બરાબર ને? અને મારું પ્રશ્ન પૂછવાનું મત એ હતું કે ઘણાને વાઘ અને સિંહમાં જો ઓલું થઈ જાય છે કે રાષ્ટ્ર પ્રાણી જે છે એ વાઘ અને રાજ્ય પ્રાણી જે છે એ સિંહ છે, બરાબર ને? તો વાઘ એ રાષ્ટ્રીય પ્રાણી છે, બરાબર? આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, બરાબર? તો ભારતમાં કયા રાજ્યોના જંગલોમાં વાઘ જોવા મળે છે? તો કયા રાજ્યોના જંગલોમાં? રાજ્ય પૂછ્યું છે આપણને, કયા રાજ્યોના જંગલોમાં? તો મધ્યપ્રદેશ રાજ્ય ના જંગલોમાં અને પશ્ચિમ બંગાળના જંગલોમાં વાઘ જોવા મળે છે. મિસ, બરાબર. ગીર પશ્ચિમ બંગાળમાં આવ્યું કે મધ્યપ્રદેશમાં? ગીર? ગીર તો હા આપણે ગુજરાતમાં આવ્યું. હવે તું કે મને ગુજરાત કઈ દિશામાં આવ્યું? ભારતની પશ્ચિમમાં આવ્યું કે ક્યાં આવ્યું? મધ્યમાં આવ્યું? ગુજરાત ક્યાં આવ્યું મને કે? પશ્ચિમ. હા, તો ત્યાં જ આવે ને બેટા. આપણું ગીર ગુજરાતમાં જ છે ને? ભારતની હા કઈ બાજુમાં આવ્યું? પશ્ચિમમાં, બરાબર ને? ત્યાં સિંહ આવેલા છે, વાઘ નહીં હો બેટા. વાઘ ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશમાં. રાષ્ટ્રીય પ્રાણી વાઘ એ મધ્યપ્રદેશના જંગલોમાં અને પશ્ચિમ બંગાળના જંગલોમાં આવેલા છે. ઓકે. આગળ કોણ રીડ કરશે? નંબર બોલશે પેલા? ફૈઝાન. ફૈઝાન બહુ ટાઈમ થી ચૂપ છે. વિંદાણી ફૈઝાન. હા મેમ. બહુ ટાઈમ થી ચૂપ છે એટલે તને બોલાવ. રીડ કર ચલ. ઓ. કયો આવ્યા? નાસ્તો કરે છે? નાસ્તો કરે છે? ના મેમ, પાણી. પાણી પીવો છે? ઓકે. 5મો રીડ કરવાનું છે બેટા. ભારતમાં ઘુડખર હમ અને જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે? ભારતમાં આ મેનર્સ નથી બેટા. આપણે ખાતા ખાતા કે મોઢામાં કઈ હોય ને આપણે રીડ કરીએ, આપણા મેનર્સ નથી. 9th છીએ આપણે, મેચ્યોર થઈ ગયા છીએ આપણે. ઓકે બેટા? અરે મેમ, પાણી પીવું છું. પાણી. એટલે પાણી પીને આન્સર આપવાનું. ઓકે, ચાલો ફરીથી રીડ કરો. ભારતમાં ઘુડખર એ ક્યાં જોવા મળે છે? ભારતમાં ઘુડખર એ કચ્છના નાના રણમાં જોવા મળે છે. ભારતમાં ઘુડખર મિસ, એટલે કોણ? કચ્છના મોટા રણમાં. જંગલી ગધેડા. ઘુડખર એટલે કોણ? જંગલી ગધેડા. ક્યાં મિસ જોવા મોટા મળે છે? હા, હું એને એ સમજાવું છું. અહિયાં મોટા જ લખેલું છે, એને નાના કેમ વાંચું એ શી ખબર. બરાબર, મેં ટીક માર્ક બી કરેલું છે. બરાબર, કે ભારતના ઘુડખર જંગલી ગધેડા, ઘુડખર એટલે જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે? મેમ, મને તમારી હાફ ડિસ્પ્લે જ દેખાય છે. તો અહીંયા આગળ જે છે ઓકે. હા, હવે આપી. દેખાણી? હા હા. તો ભારતમાં ઘુડખર એટલે જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે? તો કચ્છના મોટા રણમાં. ઓકે. વિશ્વમાં જો આ જનરલ નોલેજ માટે પણ આપણને જાણકારી હોવી જોઈએ. અને આપણે ટેક્સ્ટ બુકમાં છે તો અભ્યાસ આપણા અભ્યાસ માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ પ્રશ્નો છે એ કાયમ યાદ રહે એવી રીતે કરવાના છે. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય 16 છે? સપ્ટેમ્બર. ઓકે, 16 સપ્ટેમ્બર. 1 મિનિટ હા. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો 16 સપ્ટેમ્બર. વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુથી
કયા વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું? વિશ્વ વન વર્ષ ઘોષિત ઈસવીસન 2011. કે વિશ્વમાં વૈશ્વિક જાગૃતિ લાવવા વન અને વન્ય જીવો પ્રત્યે લોકો જાગૃત થાય, એ લોકોને વનની અને વન્ય જીવોની સંભાળ લે, એના પર અત્યાચાર ન કરે, હિંસા ન કરે, એવી જાગૃતિ લાવવા માટે કયા વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું? તો અહીંયા આન્સર આવશે ગુડ, સરસ બેટા, ઈસવીસન 2011 ના વર્ષને, બરાબર, 2011 ના વર્ષને વિશ્વ જાગૃતિ લાવવા માટે વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. ઈસવીસન 2011 ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? 5. વેરી ગુડ. જો વનસ્પતિને 5 અને પ્રાણીઓને 9 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આગળ આપણે જોયું, બરાબર. વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? મિસ 9 કે 10? શું? પ્રાણીઓને 9 કે 10 આવે? 9. આગળ તો જોયું આપણે. 9 વિભાગમાં વહેંચવામાં આવે છે. ત્યારે દેખાશે. જો ભારતના કુલ કેટલા ભૌગોલિક પ્રદેશમાં, પ્રાણીઓને કેટલા ભૌગોલિક પ્રદેશમાં વહેંચવામાં આવે છે? અહીંયા 9 છે. જો 9 ભૌગોલિક પ્રદેશોમાં હા, વહેંચવામાં. ઓકે. આપણે શું રીત કરતા હતા? પશ્ચિમ ઘાટના વધુ વરસાદ વાળા વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? પશ્ચિમ ઘાટ વરસાદી. વરસાદી જંગલો જોવા મળે છે. ઓકે, કે પશ્ચિમ ઘાટના વધુ વરસાદ વાળા વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો વરસાદી જંગલો જોવા મળે છે. કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી ને રમકડા અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે? વાંસ. વાંસ. ઓકે. અંદમાન નિકોબાર ટાપુઓમાં કેવા પ્રકારના જંગલો જોવા મળે છે? વરસાદી. ઓકે, વરસાદ. દવા અને ચા ના પેકિંગની પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે? દેવદાર, ચીડના. દેવદારના લાકડામાંથી, એટલે કે ચીડના લાકડામાંથી, બરાબર. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? ઉડતી ખિસકોલીઓ અહીંયા છે નહીં, પરંતુ ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? યાદ છે પશ્ચિમ કોઈને? ઘાટ. વેરી ગુડ. પશ્ચિમ ઘાટના જંગલોમાં. પશ્ચિમ ઘાટના જંગલોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. ઓકે. ઘોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? ઘોરાડ ની સ્ક્રીનમાં નથી દેખાતું. અહીંયા નથી, હા. સ્ક્રીનમાં નથી. ઘોરાડ પક્ષી છે એ કયા વિસ્તારમાં જોવા મળે છે? મેં તમને એનો ફોટો બી બતાવ્યો તો. મોટો પક્ષી હતો, મોટી પાંખો વાળો હતો, બહુ સુંદર એની પાંખો હતી. ઘોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? યાદ છે કોઈને? કચ્છના રણમાં. નહીં બેટા. ઘોરાડ છે એ લુપ્ત થતી પ્રજાતિઓમાં આવે, અને ઘોરાડ પક્ષી એ ઘાસ ભૂમિના જે શુષ્ક વિસ્તારો હોય ત્યાં જોવા મળે છે. ઘાસ ભૂમિના વિસ્તારોમાં જોવા મળે છે. જ્યાં ઘાસ ભૂમિ હોય છે,
જે ભૂમિ પર ઘાસ હોય છે એ વિસ્તારોમાં જોવા મળે છે. ઘોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? ઘાસ ભૂમિના વિસ્તારમાં જોવા મળે છે. ચીડના રસમાંથી શું બને છે? ચીડના રસમાંથી શું બને છે? કોઈને યાદ છે? ચીડના રસમાંથી શું બને છે? ટર્પેન્ટાઇન. વેલ ડન. ટર્પેન્ટાઇન. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ઓકે. જંગલો ખાલી જગ્યા જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરે છે. કયા વાયુનું શોષણ કરે છે? હમણાં જ પૂછ્યું, હમણાં જ આવી ગયું આપણે આગળ. જંગલો ખાલી જગ્યા જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ. વેરી ગુડ. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરે છે. ભારતમાં લગભગ ખાલી જગ્યા જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. વેપારી દ્રષ્ટિએ કેટલા વૃક્ષોની પ્રજાતિ ઉપયોગી છે? કેટલા જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ ઉપયોગી છે? યાદ છે કોઈને? ફૈઝાન? વેપારી દ્રષ્ટિએ ભારતમાં ખાલી જગ્યા જાતના વૃક્ષો ખૂબ ઉપયોગી છે. કેટલી જાતના? સંખ્યા સંખ્યા બોલો. 450, 660, 580. 450. વેરી ગુડ. 450. ભારતમાં જીવસૃષ્ટિની દ્રષ્ટિએ ની ખાલી જગ્યા પ્રજાતિઓ જોવા મળે છે. જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે? 60,288, સોરી 60,228 કે 81,251 કે 42,251? 42,251. ભારતમાં જીવસૃષ્ટિની દ્રષ્ટિએ ભારતમાં કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો 81,251 આવે. 81,251 આવે. ઓકે. એ ભારતમાં જીવસૃષ્ટિની 81,251 પ્રજાતિઓ જોવા મળે છે. ઓકે. હવે 2 માર્ક્સના પ્રશ્નો છે. ભારતમાં પક્ષી વિવિધતા અજોડ છે, સમજાવો. કોણ બોલી શકશે? ભારતમાં પક્ષી વિવિધતા જોવા મળે છે. તમે કેવી રીતે એનો આન્સર લખી શકશો? શું લખશો એમાં? ભારતમાં પક્ષી વિવિધતા અજોડ છે, અથવા તો એમ પૂછે કે ભારતના પક્ષીઓની વિવિધતા અજોડ છે, સમજાવો. તો પેલી ખાસિયત શું છે ભારતના પક્ષીઓની? તો પેલું જ પોઈન્ટ આવે કે ભારતમાં પક્ષી વિવિધતા ખૂબ જ જોવા મળે છે. એમાં લેટિન અમેરિકા છે, એના પછી ભારત પક્ષી વિવિધતામાં બીજો નંબર આવે છે. ભારતનો બીજો નંબર આવે છે. પહેલો નંબર કોનો આવે છે પક્ષી વિવિધતામાં? તો લેટિન અમેરિકાનો. ને પક્ષી વિવિધતામાં બીજો નંબર કોનું આવે છે? તો ભારતનો આવે છે. તો પક્ષીઓની વિવિધતાની બાબતમાં ભારત અજોડ છે, કારણ કે લેટિન અમેરિકા પછી ભારતનો બીજો નંબર આવે છે. બરાબર. આગળ તમે પોઈન્ટ કરીને લખી શકો કે ભારતના ખ્યાતનામ પક્ષીઓ જેવા કે મોર, હંસ, સારસ, ઘોરાડ, ચિલોત્રો વગેરે મુખ્ય છે. જો આ પક્ષીઓ જે છે ને મોર, હંસ, સારસ, ઘોરાડ, ચિલોત્રો
એ દેખાવે બહુ જ સુંદર છે. એવા પક્ષીઓ જે છે બીજે ક્યાં જોવા મળતા નથી. એટલે ભારતના ખ્યાતનામ પક્ષીઓમાં કયા કયા પક્ષી આવે કે જે બહુ જ સુંદર હોય દેખાવમાં, બરાબર, અને એ બીજે કઈ જોવા ન મળતા હોય ભારત સિવાય એવા ખ્યાતનામ પક્ષીઓ જે છે એ મોર, હંસ, સારસ, ઘોરાડ, ચિલોથ્રો વગેરે ખ્યાતનામ પક્ષીઓ છે, બરાબર, જે ભારતમાં છે. એટલા માટે ભારત પક્ષી વિવિધતામાં અજોડ છે, બરાબર. એમ આપણે જે છે દરેક પોઈન્ટ જે છે આપણા સવાલને મેચ થવું જોઈએ કે ભારતના ખ્યાતનામ પક્ષીઓ મોર, હંસ, સારંશ, ઘોરાડ અને ચિલોત્રો વગેરે મુખ્ય છે. મોર એના અતિ સુંદર પીછાને કારણે ખૂબ જ રળિયામણો દેખાય છે, ખૂબ જ સુંદર દેખાય છે. મોર શાના માટે ખ્યાત નામ છે, શાના માટે એ ફેમસ છે? તો એના પીછા માટે. એનું કલર્સ છે, એમાં કલર્સમાં એની પ્રિન્ટ છે, બરાબર, ડિઝાઇન છે એની બહુ જ સુંદર છે. એના સુવાળા પીછા લાંબા લાંબા, બરાબર, એટલા લાંબા પીછા તો કોઈ પક્ષી ના હોતા નથી. બહુ જ લાંબા પીછા હોય છે મોરના, બરાબર, આપણે બધા જોયા છે. મોર તેના અતિ સુંદર પીછાને કારણે ખૂબ જ રળિયામણો દેખાય છે. 2 ફૂટથી વધુ ઊંચું સારસ અને સૌથી વધારે વજનદાર ઘોરાડ પક્ષી જે છે એ આકર્ષક પક્ષી છે. કે સારસ પક્ષી છે 2 ફૂટ જેટલો ઊંચો છે અને ઘોરાડ પક્ષી જે છે એ વજનમાં ખૂબ જ ભારે હોય છે, બરાબર. વજનમાં સૌથી ભારે પક્ષી કયો? તો ઘોરાડ. સૌથી ઊંચો પક્ષી કયું? તો સારસ. સૌથી સુંદર પક્ષી કયું? તો મોર, બરાબર. ત્રીજો પોઈન્ટ, આગળ પોઈન્ટ કરીને તમે એમ લખી શકો કે શિયાળામાં કચ્છના રણમાં ઈંડા મૂકવા હજારોની સંખ્યામાં આવતા સુરખાબ, જેને આપણા ફ્લામિંગો કહીએ છીએ, જેને યાયાવર પક્ષીઓ કહીએ છીએ, કે શિયાળામાં કચ્છના રણમાં ઈંડા મૂકવા હજારોની સંખ્યામાં આવતા સુરખાબ પક્ષીઓ પણ અનેરું સુરખાબ નગર રચે છે. તો સુરખાબ પક્ષીઓ જે છે શિયાળામાં કઈ જગ્યાએ સુરખાબ નગર રચે છે? તો કચ્છના રણમાં, બરાબર. મોટા કે નાના? કચ્છના રણમાં, બરાબર. કચ્છના રણમાં સુરખાબ નગર રચે છે. ઈંડા મૂકવા હજારોની સંખ્યામાં આવતા સુરખાબ પક્ષીઓ પણ અનેરું સુરખાબ નગર રચે છે. એ પોઈન્ટ તમે આ પ્રશ્નમાં લખી શકો. પહેલું પ્રશ્ન લેટિન અમેરિકાની સાથે ભારતની કમ્પેર કરવાની, એમાં બીજો નંબર આવે પક્ષી વિવિધતામાં. બીજું જોયું ખ્યાતનામ પક્ષીઓ મોર, હંસ, સારસ, પછી ઘોરાડ, ચિલોત્રો આવે. એમાં મોરની શું વિશેષતા છે, પછી સારસની શું વિશેષતા છે, બરાબર. મોર એના પીછા માટે, પછી સારસ છે એની ઊંચાઈ માટે, અને ઘોરાડ છે એ વજન માટે, બરાબર. પછી આગળ પોઈન્ટ કરીને તમે લખવાનું કે શિયાળામાં ઈંડા મૂકવા કયા પક્ષી આવે છે કચ્છના રણમાં? તો સુરખાબ, બરાબર. અને એ આખું કચ્છના રણમાં આખું સુરખાબ નગર રચે છે. આગળ મીઠા અવાજ વાળું કોયલ પક્ષી પણ ખૂબ જ પ્રખ્યાત છે. હવે કોયલ અને આટલી બધી પક્ષીઓની વાત કરીએ, એમાં કોયલ ને કેવી રીતે ભૂલીએ આપણે, બરાબર. બહુ જ સુંદર ગાય છે કોયલ, બરાબર. એનો અવાજ બહુ સુંદર છે. તો મીઠા અવાજ વાળું પક્ષી કોયલ પણ ખૂબ જ પ્રખ્યાત છે, બરાબર. આગળ પોઈન્ટ કરીને લખીએ તો ભારતમાં કાગડા, બરાબર. કાગડા એ બહુ સુંદર પક્ષી છે. આખું જે છે ગ્રે અને કાળા કલરનું કોમ્બિનેશન છે કાગડા પક્ષીમાં. અને બીજું જે છે કે ઈ સફાઈ કામદાર પક્ષી તરીકે એ આપણી હેલ્પ કરે છે, બરાબર. એ ગંદકી હોય છે એ બધી સાફ કરી નાખે છે, બરાબર, ખાઈ જાય છે. તો ભારતમાં કાગડા
પછી કબૂતર, કાબર, ચકલી. હવે તો છેલ્લા પોઈન્ટમાં તમે જેટલા પક્ષીઓ જોયા હોય ને ભારતમાં, એ બધા જ પક્ષીઓનું નામ લખવાનું છે કે કાગડા, કબૂતર, કાબર, ચકલી, પોપટ, બતક, બાજ, ઘુવડ, ગીધ, સમડી વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભારતમાં જોવા મળે છે. આમ ભારતના પક્ષીઓની વિવિધતા અજોડ છે. બરાબર. તો પહેલા પોઈન્ટમાં શું આવશે? તો પહેલા પોઈન્ટમાં ભારત ને લેટિન અમેરિકા સાથે કમ્પેર કરવામાં આવ્યું છે કે લેટિન અમેરિકાનું જે છે પક્ષી વિવિધતામાં પહેલો નંબર આવે છે, જ્યારે ભારત એના પછી બીજો નંબર આવે છે. પછી ખ્યાતનામ પક્ષીઓ આવશે. એમાં ખ્યાતનામ પક્ષીઓમાં પેલા મોર આવશે, હંસ આવશે, સારસ આવશે ને ઘોરાડ આવશે. બરાબર ને? ચિલ્લોતરો. હવે એ મોરની પીછા માટે એ સુંદર લાગે છે, સારસ એની ઊંચાઈ માટે ને ઘોરાડે છે એના વજન માટે. બરાબર. અહીંયા આગળ ખ્યાતનામ પક્ષીઓના 5 નામ આપ્યા છે: મોર, હંસ, સારસ, ઘોરાડ અને ચિલોત્રો. એમાં 3 પક્ષીઓની વિશેષતાનું આ પોઈન્ટમાં વર્ણન કર્યું છે. બરાબર. તો બધાનું કરીએ તો બહુ લાંબો પ્રશ્ન થઈ જાય, 2 માર્ક્સની બદલે 3 માર્ક્સનું થઈ જાય. બરાબર. તો ભારતના ખ્યાતનામ પક્ષીઓ મોર, હંસ, સારસ, ઘોરાડ, ચિલોત્રો વગેરે મુખ્ય છે. અને મોર તેના અતિ સુંદર પીછાના કારણે રડિયાત દેખાય છે, અને સારસ એની ઊંચાઈ માટે એની 2 ફૂટ જેટલી ઊંચાઈ હોય છે, અને ઘોરાડ જે છે એ વજનદાર પક્ષી તરીકે આકર્ષિત લાગે છે. પછી ત્રીજા પોઈન્ટમાં કચ્છના રણમાં, બરાબર ને, કચ્છના રણમાં ઈંડા મૂકવા હજારોની સંખ્યામાં આવતા સુરખાબ પક્ષીઓ પણ અનેરું સુરખાબનગર રચે છે. ત્રીજા પોઈન્ટમાં તમે લખી શકો સુરખાબનગર. એવી રીતે યાદ રાખવાનું. પહેલા પોઈન્ટમાં શું યાદ રાખવાનું કે લેટિન અમેરિકા સાથે ભારતની કમ્પેર. પછી બીજા પોઈન્ટમાં શું યાદ રાખવાનું? ખ્યાતનામ પક્ષીઓ, જે 5 પક્ષીઓના નામ ને 3 પક્ષીઓની જે વિશેષતા લખવાની છે. પછી ત્રીજા પોઈન્ટમાં સુરખાબનગર, અને ચોથા પોઈન્ટમાં મીઠા અવાજ વાળું કોયલ પક્ષી. બરાબર, પ્રખ્યાત છે. ને 5મામાં જેટલા પક્ષીઓ તમે જોયા હોય ભારતમાં, એ બધા જ પક્ષીઓના નામ લખવાના છે કે એ વગેરે જે પક્ષીઓ છે, દાખલા તરીકે કાગડો, કબૂતર, કોયલ, કાબર, પોપટ, બાજ, બતક, ઘુવડ, ગીધ, સમડી વગેરે જે પક્ષીઓ છે, એ અનેક જાતના પક્ષીઓ જે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. એટલા માટે ભારતના પક્ષીઓની વિવિધતા અજોડ છે. બરાબર. સમજાઈ ગયું બેટા આ પ્રશ્ન? તમારે 5 પોઈન્ટમાં એને સમજાવવાનું છે. સમજાયું બેટા? મારો અવાજ આવે છે? હા મિસ, સમજાઈ ગયું. હા. પહેલા પોઈન્ટમાં શું લખીશ તું બોલ? કનિષ મિસ, હા. સોરી મિસ, 9:40 થઈ. થોડું સ્પીડ રાખજો ને. 40 થઈ ગઈ? હા. ઓકે. મારા મોબાઈલમાં 32 બતાવે છે. ના, 40 થઈ ગઈ છે એટલે કઉ છું થોડુંક સ્પીડ રાખજો ને. ઓકે. સમજાઈ ગયું ને બેટા? ઓકે. તો આ જે 4 પ્રશ્નો છે ને બેટા, એનું સ્ક્રીનશોટ લઈ લ્યો, અને આજે હોમવર્કમાં આ એકવાર લખીને હોમવર્ક સેન્ડ કરવાનું છે.